આ તરફ પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે, જેને લઈને ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેતરોમાં પાણીનો પ્રવાહ પ્રવેશી જતા ડાંગર, મકાઈ સહિતનો તમામ પાક જળમગ્ન થઈ ગયો હતો। અહીંના ખેડૂતોને જમીન ઓછી હોવા ઉપરાંત માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર છે, જેથી હાલ તેમની હાલત ખૂબ જ ખરાબ છે। ખેડૂતો સરકાર પાસે નુકસાનનું સર્વે કરાવીને 100% વળતર આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નદી નાળા જે છે તે છલકાયા છે। આપણે સીધા દ્રશ્યોમાં બતાવીશ કે આ જે ગોધરા તાલુકાના ભમૈયા ગામ છે ત્યાં નદી નાળાને ઓવરફ્લો થયા છે અને જે કોતર છે તે પાણીમાં ફૂલ વરસાદના કારણે બિલકુલ પાણી ભરાઈ જતા આજે ખેતી છે તે ભારે નુકસાન થયું છે। આપણે સીધા દ્રશ્યોમાં બતાવીશું કે ચારે તરફ આજે જે પાણી દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે આપણે સીધા વાત કરીશું અહીંના જે ખેડૂતો છે તેમની સાથે કે તેમને જે ખેતી કરી હતી તેમને કયા પાકમાં નુકસાન થયું છે અને શું તેમને માંગ છે। આપણી સાથે જે અહીંયા ગામના સ્થાનિક છે ખેડૂત, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેમને શેની ખેતી કરી તેમને કેવું નુકસાન થયું છે। શું નામ છે કાકા આપનું? લક્ષ્મણભાઈ। હલો, હું લક્ષ્મણભાઈ બોલું છું સાહેબ। અમારે ખેતીમાં ડાંગર, મકાઈને બહુ નુકસાન થયું છે અને ઘેરથી જવામાં પણ કોતર છે એટલે જવા છોકરાઓ નિશાળે પણ જતા નહીં। ખેતીમાં શું પાક કર્યો હતો? ડાંગર છે, મકાઈ છે। અત્યારે શું સ્થિતિ છે આમાં? આમાં ડાંગર છે, મકાઈ છે અને હુંડી છે બીજું થોડું। અત્યારે જે વરસાદનું પાણી ખેતરમાં ફરી વળ્યું છે તેનાથી શું કહેવું છે તમારે? હવે સાહેબ અમને કંઈક સહકાર મદદ આપો તો સારું, એ જ અમારી પ્રાર્થના। બીજું હું આપને સાહેબ કહીએ। હા, તો બીજા આપણી સાથે ખેડૂત છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો તેમને કેવી પ્રકારની ખેતી કરી, હાલ કેવી સ્થિતિ છે। શું નામ છે આપનું? સાહેબ સર ડોંગર જ કરી હતી મેં। આ બે દાડા પહેલી જ થોણી હતી અને ગાય તો સીધું કોતર કૂદી એટલે અંદર કોઈ ભીડ નથી, બધું બડા જડાડૂબ થઈ ગયેલું છે। બીજું કંઈ નહીં સાહેબ, પણ કોઈ સહાય રૂપ અમને થાવ એવી અમે કૃપા કરીએ છીએ। હા, તો આ ખેડૂત છે એના તેઓ પણ માંગ કરી રહ્યા છે કે તેઓને સહાય કરવામાં આવે। આપણી સાથે અન્ય બી ખેડૂત છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેમને શેની ખેતી કરી અને એમના ખેતરમાં કેવું હાલ નુકસાની છે। શું નામ છે કાકા આપનું? મારું નામ કાંતિભાઈ। તમે ખેતરમાં શું ખેતી કરી હતી? મારે ડોંગર ને મકાઈ છે સાહેબ। હાલ કેવી સ્થિતિ છે? અરે ખલાસ થઈ ગયું સાહેબ, કશું છે નહીં। પાણી જો પાણી બધું ડૂબી ગયું સાહેબ। હવે ખાવાના ફોફા પડે છે, તમે અમને આપીને જાઓ કંઈક। તો તમારે શું માંગ છે? અમને સહાય આપો કંઈક, બીજું તો શું સાહેબ। આ કંઈક અમે આગળ વધીએ, કંઈક પાક પાછું ઓરાણ કરીએ, કંઈક અમને મળે। અમારા છોરા બચ્ચે શું કરે પછી? નાના 5, 6, 7, 8 વર્ષના છોકરા બચારા ભૂખે મરે। અમારા આ પાકીઓ તમને સારું ફળ મળતું ને છોકરા ખાતા। હા, તો આ જે ભામૈયા ગામના ખેડૂત છે તેઓને પાકની અંદર ભારે નુકસાની થઈ છે અને તેઓ તેનું વળતર પૂરેપૂરું મળે તેવી માંગ કરી રહ્યા છે। દશરથ સિબરમા, ન્યૂઝ કેપિટલ, ભામૈયા, પંચમહાલ।